તો જામનગર જિલ્લા પંચાયતમાં પતિઓના શાસનનો આક્ષેપ લાગ્યો છે। મહિલા પ્રમુખના બદલે પતિ કામ કરતા હોવાના આક્ષેપ જામનગર જિલ્લા પંચાયતમાં લાગ્યા છે। આજે જનરલ બોર્ડમાં વિપક્ષી સદસ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પ્રશ્નોત્તરી કાળમાં સવાલો ઉઠતા બોર્ડમાં મામલો ગરમાયો હતો। પતિઓની દખલગીરી બંધ કરવા વહીવટી પાંખનો કડક નિર્ણય જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયતને દખલગીરી રોકવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। તાલુકા અને ગ્રામ પંચાયત સુધી પરિપત્રની કડક અમલવારી કરવામાં આવશે। આ અંગે પંચાયત ધારામાં જોગવાઈ છે એ પ્રમાણે સભ્ય છે એ પોતાની રજૂઆત કરી શકે છે। કેટલાક કિસ્સાઓમાં આપણા ત્યાં એવું જોવા મળે છે કે સામાન્ય રીતે મહિલા સદસ્ય હોય ત્યારે ક્યારેક પતિ છે એ રજૂઆત કરે છે, પણ આજે રોજ અમે એક પરિપત્ર જ બહાર પાડીએ છીએ જેથી જે સરકારશ્રીનો અભિગમ છે કે મહિલા સશક્તિકરણ માટે આ જે જોગવાઈ છે તો દરેક સભ્ય છે, મહિલા સભ્ય છે એ પણ એક્ટિવ રહે અને જે પણ રજૂઆતો હોય પ્રજાજનોની રજૂઆતો હોય છે અથવા તો કોઈ પણ વહીવટી બાબતની રજૂઆત હોય તો એ તમામ સભ્ય પોતે જાતે જ કરે। હું જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારા ધર્મપત્ની ચૂંટાયેલ છે, ત્યારે આજની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। આ ખાસ સામાન્ય સભાની અંદર પરેશભાઈ હિરપરા નામના જિલ્લા પંચાયતના સદસ્યએ પત્રકારોના પ્રશ્નોમાં જવાબ આપવામાં આવ્યો હતો કે જે રીતે જિલ્લા પંચાયતના સદસ્ય વતી એમના પતિ બોલે છે તે વ્યાજબી નથી। તો મારી કહેવાની વાત એ છે કે જે વખતે જિલ્લા પંચાયતની આની પહેલાંની જે સામાન્ય સભા બોલાવવામાં આવી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને એમના પત્ની બંને એક જ સભાની અંદર સાથે બાજુમાં ચેમ્બરમાં બાજુની ખુરશી પર બેસવામાં આવ્યા હતા અને પોતે જ પ્રશ્નોનો બધો તમામ વહીવટ કરતા હતા, કાગળિયાની આપ લે કરતા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પણ બાબતમાં એ કંઈ બોલ્યા નહોતા।